જય મહાકાળી માં વિડીયોમાં આપણે જોઈશું મહાકાળી માનો ઇતિહાસ, પાવાગઢવાળી મહાકાળી માના મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી વાર્તા અને કથાઓ। આ પ્રખ્યાત મહાકાળી માના મંદિર એ સામાન્ય મંદિર નથી, તે શક્તિપીઠોમાંનું એક છે। શક્તિપીઠો એવા પૂજાના સ્થાનો છે કે જ્યાં સતીના શરીરના ભાગો પડ્યા હતા। પુરાણો અનુસાર પિતા દક્ષના યજ્ઞમાં અપમાનિત થયેલી સતીએ યોગ શક્તિ દ્વારા પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો અને સતીના મૃત્યુથી વ્યથિત થઈને ભગવાન શિવે તેમના શરીર સાથે તાંડવ કરતા બ્રહ્માંડમાં ભ્રમણ કર્યું હતું। આ સમય દરમિયાન જ્યાં પણ માતા સતીના શરીરના ભાગો પડ્યા હતા ત્યાં તે શક્તિપીઠો બની ગયા હતા। એવું માનવામાં આવે છે કે માતાના જમણા પગનો અંગૂઠો પાવાગઢમાં પડ્યો હતો। આ સ્થળ ખૂબ જ પૂજનીય છે અને પવિત્ર માનવામાં આવે છે। અહીં બીજી ખાસ વાત એ છે કે દક્ષિણ તરફ મુખ કરીને દેવી કાળીની પ્રતિમા છે, જેની પૂજા દક્ષિણ પરંપરા અનુસાર થાય છે, એટલે કે તાંત્રિક પૂજા। આ ટેકરી ગુરુ વિશ્વામિત્ર સાથે પણ સંકળાયેલી છે કે એવું કહેવામાં આવે છે કે ગુરુ વિશ્વામિત્રે અહીં દેવી કાલીની તપસ્યા કરી હતી અને એવું પણ માનવામાં આવે છે કે વિશ્વામિત્રે દેવી કાલીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને અહીં વહેતી નદીનું નામ પણ તેમના નામ પરથી વિશ્વામિત્રી નદી રાખવામાં આવ્યું હતું। હવે જોઈએ તેની પાછળ જોડાયેલી વાર્તાઓ। પાવાગઢ નામ પાછળ પણ એક વાર્તા છે। એવું કહેવામાં આવે છે કે આ દુર્ગમ પર્વત પર ચડવું લગભગ અશક્ય હતું। કોતરોથી ઘેરાયેલું હોવાથી પવન પણ વ્યાપક હતો, જેના કારણે પાવાગઢ નામ આપવામાં આવ્યું, જેનો અર્થ પવનનું સ્થળ થાય છે। આ મંદિર ગુજરાતની પ્રાચીન રાજધાની ચાંપાનેરથી નજીક આવેલું છે, જે વડોદરા શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર છે। પાવાગઢ મંદિર એક ઊંચી ટેકરીની ટોચ પર આવેલું છે। ખૂબ જ ઊંચાઈ પર બનેલા દુર્ગમ મંદિર પર ચડવું અસલ મુશ્કેલ જ છે। હવે સરકારે રોપવેની સુવિધા પૂરી પાડી છે, જે ટેકરી સુધી સરળતાથી પહોંચી શકે છે। આ સુવિધા માર્ચથી શરૂ થાય છે। અહીં શ્રદ્ધાળુઓ પાવાગઢ ટેકરીની ટોચ પર પહોંચવા માટે રોપવેનો ઉપયોગ કરે છે। રોપવે પરથી ઉતર્યા પછી ત્યાં મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચવા માટે લગભગ 50 સીડીઓ ચડવી પડે છે। નવરાત્રી દરમિયાન આ મંદિરમાં ભક્તોની મોટી ભીડ ઉમટે છે। લોકો દર્શન કરવા માટે ઊંડી શ્રદ્ધા છે અને તેઓ માને છે કે અહીં દર્શન કર્યા પછી માતા દેવી તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। હવે જોઈએ આ મંદિર સુધી આપણે કેવી રીતે પહોંચી શકાય। હવાઈ માર્ગે અહીં સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે। અહીંથી લગભગ 190 કિલોમીટર દૂર અને વડોદરાથી 50 કિલોમીટર દૂર છે। રેલવે ટ્રેક નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન વડોદરામાં છે, જે દિલ્હી અને અમદાવાદ સાથે સીધી રેલવે લાઇન દ્વારા જોડાય છે। રોડ રૂટ ગુજરાતના ઘણા શહેરોથી અહીં લક્ઝરી બસો અને ટેક્સીની સુવિધાઓ છે।